ભાવનગરમાં પણ હાર્ટ એટેકથી એક વ્યક્તિનું મૃત્યુ થયું હોવાનું સામે આવી રહ્યું છે। ભાવનગરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। બોરતળા વિસ્તારમાં આધેડનું એટેકથી મોત થયું છે। મનપા દ્વારા જગ્યા ખાલી કરવા નોટિસ આપવામાં આવી હતી। નોટિસને પગલે સંજય દિહોરાની તબિયત લથડી હતી। સારવાર માટે તેમને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। હાર્ટ એટેકના નિદાન બાદ તેઓનું મોત નીપજ્યું હતું। ચિંતાને કારણે એટેક આવ્યાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે। જોકે મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનો દ્વારા ઇનકાર કરવામાં આવ્યો છે અને ચિંતાને કારણે એટેક આવ્યો હોય તેવો પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। ભાવનગરમાં હાર્ટ એટેકથી વધુ એકનું મોત થયું છે। બોરતળા વિસ્તારમાં આધેડનું એટેકથી મોત થયું છે। મનપા દ્વારા જગ્યા ખાલી કરવા માટે નોટિસ આપવામાં આવી હતી। નોટિસને પગલે સંજય દિહોરાની તબિયત લથડી હતી। જોકે સારવાર માટે તેમને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા અને હાર્ટ એટેકના નિદાન બાદ તેઓનું મોત થયું છે। ત્યારે ચિંતાને કારણે એટેક આવ્યો હોવાનો પરિવારજનો દ્વારા આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। મૃતદેહ સ્વીકારવાનો પણ પરિવારજનોએ આક્ષેપ કર્યો છે। ભાવનગરમાં હાર્ટ એટેકથી વધુ એક વ્યક્તિનું મૃત્યુ થયું છે। જોકે સારવાર દરમિયાન તેમનું મૃત્યુ થયું છે। ત્યારે ચિંતાને કારણે એટેક આવ્યો હોવાનો પરિવારજનોએ આક્ષેપ કરી મૃતદેહ સ્વીકારવાનો ઇનકાર કર્યો છે। બોરતળા વિસ્તારમાં આધેડનું એટેકથી મોત થયું છે।